Hello dear friends, welcome to the MacFest channel. I am Rakesh Prajapati from GP Palanpur teaching you mechanical drafting. આપણે સીટ નંબર 3 ચાલી રહી છે મિસિંગ વ્યૂઝ. એમાં પ્રોબ્લેમ નંબર 3 આજે ચલાવવાનો છે કે જેનો ડેટા છે ડ્રો ફોલોઈંગ મિસિંગ વ્યૂઝ ઓફ બિલો ફિગર યુઝિંગ ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ. ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડનો યુઝ કરી આપેલ ફિગર પરથી તમારે મિસિંગ વ્યૂ દોરવાના છે. તો મિસિંગ વ્યૂ કયા? તો લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ, બોટમ વ્યૂ એન્ડ RHSV એન્ડ ફોર્થ ઇઝ સેક્શનલ ફ્રન્ટ વ્યૂ. તો આપણને ડેટામાં આ ફિગર નથી આપેલી, આ ફિગર આપણે ક્રિએટ કરી છે. એકચ્યુઅલી ડેટા ઇઝ ફ્રન્ટ વ્યૂ એન્ડ પ્લાન. આ બે ફિગર આપેલી છે, ફ્રન્ટ વ્યૂ અને પ્લાન. એના પરથી આપણે આ ફિગર ઇમેજિન કરીને બનાવી જેથી આપણે મિસિંગ વ્યૂ ઇઝીલી ડ્રો કરી શકીએ. તો હાઉ ટુ ડ્રો મિસિંગ વ્યૂઝ ફ્રોમ ધ ફિગર? લેટ સ્ટાર્ટ વિથ મી. તો આપણને આ ડેટા આપેલા છે ફ્રન્ટ વ્યૂ અને પ્લાન. હવે આ ફિગર પરથી તમે જુઓ કે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ હોય તો એલિવેશનની રાઇટ સાઈડમાં લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ, લેફ્ટમાં રાઇટ હેન્ડ સાઇડ વ્યૂ અને બોટમ વ્યૂ છે એ ફ્રન્ટ વ્યૂની ઉપર એટલે કે એલિવેશનની ઉપર આવશે. આ લોકેશન આપણે આ પ્રમાણે બનાવી દીધા છે જેથી આપણને ફિગરનું પ્લાનિંગ કરતાં ફાવે. કારણ કે તમારી સ્કેચબુકમાં કે ડ્રોઈંગ શીટમાં પ્લાનિંગ કરશો અને કોઈ વ્યૂ બાકી રહી જાય તો આખું ડ્રોઈંગ તમારું 50 કે 60% મહેનત કરેલી વેસ્ટ જશે. એવું ના થાય એટલા માટે આપણે આ ફિગર એલિવેશન વચ્ચોવચ્ચ બનાવવાનો, એના નીચે પ્લાન અને આવા બોક્સ ડાયમેન્શન પ્રમાણે બનાવી દેવાના. તો હવે આપણે સૌ પ્રથમ શરૂ કરીએ ફ્રન્ટ વ્યૂની સાઈડમાં રાઇટ હેન્ડ સાઇડ વ્યૂ. તો આ આપણો એરો માર્ક છે. તો આ રાઇટ સાઈડમાંથી જોતાં તમને શું દેખાય છે એ દોરવાનું થાય. તો ડાયમેન્શન પ્રમાણે આપણે જોઈ લઈએ કે ટોટલ ડાયમેન્શન કેટલું છે. કે આ ઇન્ટરનલ ડાયામીટર છે આનો 530 પ્લસ 10. તો 30 પ્લસ 10 રેડિયસ છે તો 20 વિલ બી એડેડ. તો ટોટલ ડાયામીટર વિલ બી 50 mm. તો આખું થશે આ 50નું. આ 50 થયું. હાઇટ કેટલી છે? તો આ ડાયમેન્શન તમે જુઓ કે 45 છે તો 45 mm હાઇટ થશે. અહીંયા ડાયમેન્શન હાલ મેં દર્શાવ્યા નથી કારણ કે આના પરથી આપણે આ ફિગર બતાવી છે, ત્યાં ડાયમેન્શન આપેલા છે. તો અહીંયા ડાયમેન્શન આપણે લાસ્ટમાં ઇન્ડિકેટ કરીશું. તો તમને રાઇટ સાઈડ વ્યૂમાં પાછળનો જે આખો સિલિન્ડર છે એ દેખાય છે. એ સિલિન્ડરમાં આપણે સેન્ટર લાઇન બતાવી દઈએ. હવે તમે જુઓ કે આખો સિલિન્ડર દેખાય છે, આ સેન્ટર લાઇન બતાવી. આ જે પોર્શન છે વચ્ચે ગેપ, એ ગેપનું ડાયમેન્શન છે તમારે 5 mm. તો એ લાઈન આખી દેખાશે તમને થ્રુ આઉટ. આ લાઈન દેખાય છે. હવે આ ઇન્ટરનલ ડાયામીટર છે જે 30 mm ડાયામીટર છે એ ડોટેડ દેખાશે. ડોટેડ લાઇનમાં બોર્ડરથી સ્ટાર્ટ કરવાની, વચ્ચે ક્યાંય સ્ટાર્ટિંગમાં કે એન્ડમાં ગેપ ના રહેવી જોઈએ. અહીંયા ગેપ ના રહેવી જોઈએ અને અહીંયા ગેપ ના રહેવી જોઈએ, એ ધ્યાન રાખવાનું. હવે રાઇટ સાઈડમાંથી જોતાં તમને આ બધું દેખાશે નહીં, તો ઇટ વિલ બી ડોટેડ. તો એ ડાયમેન્શન આપણું આપેલ છે 10, 12 અને 10 mm અને હાઇટ છે 20 mm. તો હાઇટ આપણે આના રેફરન્સમાં લઈ લઈએ. સેન્ટરથી આપણે ડાયમેન્શન લઈએ
બંને બાજુ 6 mm કરીએ તો 12 થશે અને અહીંયા આવશે તમારે 10 mm અહીંયા બહાર નીકળશે, કારણ કે 12 અને 10 22 અને 10 32 આ 30નું છે, તો અહીંયા બહાર નીકળશે. આ પણ ડોટેડ આવશે. આ પણ ડોટેડ આવશે. હવે આ જે પોર્શન છે, આ પોર્શન છે એ તમને પાછળથી દેખાતો નથી, તો એ પણ ડોટેડ આવશે. તો તમે જુઓ કે બેક સાઈડથી જુઓ તો આ લાઈન દેખાય છે, આ લાઈન દેખાય છે, આ બે ડોટેડ છે. એક આ લાઈન છે એ પણ ડોટેડ આવશે કે જે સેન્ટરથી છે. બંને બાજુ 4-4 mm લો સેન્ટર લાઈનથી તો એ 8 mm થશે. તો આ પ્રમાણે આપણો રાઈટ હેન્ડ સાઈડ વ્યૂ થયો. આવો ને આવો જ લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ આવે તો અહીંયાથી તમે જુઓ હવે તો લેફ્ટ હેન્ડ સાઈડમાં આ બધું દેખાશે તમને. આ પણ દેખાશે, આય દેખાય છે, આય દેખાય છે. તો ઓલમોસ્ટ બધું જ ફૂલ લાઈન આવશે. ફક્ત આ જે પોર્શન છે એ ડોટેડ આવશે અને આ ઇન્ટરનલ જે ડાયામીટર છે એ ડોટેડ આવશે. તો એ હવે અહીંયા દોરી દેવાનો આપણે. ડાયમેન્શન રાઈટ હેન્ડ સાઈડમાં જે હતા એ જ આવશે. સિમેટ્રિક બનાવવા માટે સેન્ટર લાઈન પહેલાં બનાવી દેવાની આપણે. તમે પહેલાંથી પ્રોજેક્શન લઈ લો તો ડાયમેન્શન લેવા ના પડે. આ તમને ફ્રન્ટ વ્યૂમાં ફૂલ દેખાય છે. આવું આ પોર્શન છે એ ફ્રન્ટ વ્યૂમાં તમને ફૂલ લાઈન દેખાય છે. આ જે વેબ છે એ પણ ફૂલ દેખાશે. આ સિલિન્ડર છે બહારથી તમને ફૂલ દેખાય. આ જે 30 mm ડાયામીટર છે એ ડોટેડ દેખાશે. થ્રુ આઉટ દેખાશે ડોટેડ. હવે આ જે 5 mm ની ગેપ છે એ પણ ડોટેડ દેખાશે થ્રુ આઉટ. અને આ જે વેબ છે એ તમને ફૂલ દેખાય છે. તો હવે તમે વેરીફાઈ કરી લો. આ લાઈન ફૂલ દેખાય છે, આ લાઈન ફૂલ દેખાય છે, બહારની લાઈન ફૂલ દેખાય, અંદરના ડોટેડ દેખાય અને આ ડોટેડ દેખાય. તો આ ફૂલ લાઈન, આ ડોટેડ, આ ડોટેડ, આ ફૂલ લાઈન, આ ફૂલ લાઈન અને આ ફૂલ લાઈન બધા જ ડાયમેન્શન હવે બતાવી દઈએ આપણે. ત્યારબાદ આપણે બોટમ વ્યૂ દોરીએ. જો આના સેન્ટરથી
આનું સેન્ટર એ બે વચ્ચેનું ડાયમેન્શન આપેલું છે 80. આ સેન્ટરથી આ સેન્ટર વચ્ચેનું 80. આ છે 20. અહીંયા 45. આ 31. આ સેન્ટરથી આ ડાયમેન્શન આપેલું છે 12 mm. હવે 12 mm છે તો આ રેડિયસ બતાવવાની જરૂર નથી. આ 10, 12 અને 10. આ જે રેડિયસ છે R16, આ રેડિયસ આપેલ છે 16 mm. આ રેડિયસ આપણને આપેલી નથી પણ અહીંયા ડાયમેન્શન 12 mm છે તો ઓટોમેટિકલી ઇટ વિલ બી 6 mm. અહીંયા તમને .530 અને આ ગેપ છે એ 10 mm. આ ગેપ છે 5 mm. આ વેબ આપેલી છે 8 mm. અહીંયા આપેલું છે 8 mm. મોસ્ટ ઓલ ડાયમેન્શન આવી ગયેલા છે. હવે બોટમ વ્યૂ દોરીએ તો બોટમ વ્યૂ છે એ પ્લાનના જેવો જ આવે, પરંતુ કેટલાક પોર્શન છે એમાં ડોટેડ આવે. ધારો કે બોટમથી જુઓ તમે તો આ પોર્શન ના દેખાય તો એ ડોટેડ આવે. આ સર્કલ છે નીચે છે એવું ને એવું જ હોય તો એ દેખાશે આખું. આ પોર્શન જે ઉપર છે એવું ને એવું જ નીચે છે તો એ દેખાશે. આ પોર્શન પણ ઉપરથી દેખાય એવું જ આવશે. તો ઓલમોસ્ટ પ્લાન જેવો જ આવશે, ફક્ત આ પોર્શનમાં જ ડોટેડ લાઈન આવશે. તો એ પૂરો કરી દઈએ આપણે. હવે આ રીતના બ્લોક બનાવે છે. આપણે સૌ પ્રથમ સર્કલ દોરી દેવાના. આવા સર્કલ બનાયા, એક સેન્ટર લાઈન બનાવી દઈએ. આ પોર્શન દેખાય. અહીંયાથી આને કનેક્ટ કરી દેવાનું. અહીંથી આને કનેક્ટ કરી દો. હવે અહીંયા જે વેબ છે એ ડોટેડ આવશે. જે સેન્ટર લાઈન આવે એ સેન્ટર લાઈન દર્શાવી દેવાની. અહીંયા પણ એક સેન્ટર લાઈન આવે. આ છે ફૂલ લાઈન નહીં આવે. જે ફૂલ લાઈન આવે એ આપણે ડાર્ક કરવાની લાસ્ટમાં. બાકી બધું ડાયમેન્શન જોઈ લેવાના. જો અહીંયા ડાયમેન્શન તમારે વધારે ના બતાવવા હોય તો કેટલાક ડાયમેન્શન તમે અહીં પણ બતાવી શકો.
હવે આ થયું તમારો બોટમ વ્યૂ. પ્લાન અને એલિવેશન તમને ડેટામાં આપેલ છે. લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ અને રાઇટ હેન્ડ સાઈડ વ્યૂ એ મિસિંગ વ્યૂ હતા એ દોર્યા. હવે લાસ્ટમાં કીધેલું છે કે સેક્શનલ ફ્રન્ટ વ્યૂ. તો ફ્રન્ટ વ્યૂમાં જ સેક્શન લાઇન દોરવાની છે, પરંતુ આ જે લાઇન આપેલી છે સેક્શન લાઇન, એ સેક્શન લાઇન એટલે કે તમે આ ઓબ્જેક્ટને વચ્ચેથી કટ કરો છો, આ લાઇન જે આપેલી છે ત્યાંથી એ લાઇનમાંથી કટ કરો, જ્યાં જ્યાં મટીરિયલ દેખાય ત્યાં સેક્શન લાઇન દોરવાની છે. તો હવે સેક્શન લાઇન હોય ત્યાં ડોટેડ લાઇન ના આવે. હવે તમે જુઓ કે આ પોર્શનમાં કટ થશે, આ પોર્શન આખો કટ થશે, આટલે સુધી કટ થશે, બાકી કટ થશે નહીં. આ પોર્શન ગેપ છે, અહીંયા પણ ગેપ છે. તો જે કટ થાય ત્યાં જ સેક્શન લાઇન બતાવવાની આપણે. જ્યાં ડાયમેન્શન આવતા હોય ત્યાં આપણે સેક્શન લાઇન બાકી રાખીએ આ રીતના તો ચાલે. ધારો કે આ ડાયમેન્શન તમારે અહીંયાથી ઢંકાઈ જતું હોય તો એ ડાયમેન્શન તમે અહીંયા પણ દર્શાવી શકો. આ ડાયમેન્શન અહીંયા આવતું હોય તો એ પણ અહીંયા અલગથી દર્શાવી શકાય. તો આ આપણો થયો સેક્શનલ ફ્રન્ટ વ્યૂ. મારે થોડું ડાયમેન્શનના અભાવે અથવા તો જગ્યાના પ્રોબ્લેમના કારણે થોડું કન્જેક્ટેડ થઈ ગયું છે. તમારે એલિવેશન અને પ્લાનની વચ્ચે મિનિમમ 20 mm ગેપ રાખવાની. એવી રીતના આ સાઈડ બે વ્યૂ વચ્ચે મિનિમમ 20 mm ગેપ રાખવાની. જો 20થી વધારે પોસિબલ હોય તો પણ વાંધો નહીં, પણ એટલું ધ્યાન રાખવાનું જેથી તમારા ડ્રોઈંગ કન્જેક્ટેડ ના થઈ જાય, ડાયમેન્શનિંગમાં અને આવું લેટરિંગ કરવામાં પ્રોબ્લેમ ના રહે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધ પ્રોબ્લેમ. Thank you very much for watching this video. If you like this video, then please share and subscribe.